ભુજ કોર્ટમાં સુનાવણી દરમિયાન અપાયો મહત્વપૂર્ણ ચુકાદો। કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સામે ગેરકાયદે રીતે જમીન ફાળવવા સહિતની અનેક ફરિયાદો નોંધાઈ છે। એક બાદ એક કેસમાં પ્રદીપ શર્મા સામે કાયદાકીય ગાળિયો કસાયો છે, ત્યારે આજે વધુ એક ઝાટકો મળ્યો હતો। કચ્છમાં જિંદાલ કંપનીને જમીન ફાળવવામાં કેસમાં પૂર્વ સનદી અધિકારી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેની ભુજ કોર્ટમાં સુનાવણી થઈ રહી હતી, જેમાં આજે શનિવારે અદાલત દ્વારા આ કેસમાં બંને પક્ષોની દલીલો અને પુરાવાને ધ્યાને રાખી પ્રદીપ શર્માને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। કચ્છના તત્કાલીન કલેક્ટર પદે રહેલા સનદી અધિકારી દ્વારા પોતાના ફરજના કાર્યકાળ દરમિયાન જિંદાલ કંપનીને પાણીના ભાવે જમીન આપી હોવાનો કેસ દાખલ થયો હતો। ભુજ અદાલત દ્વારા પ્રદીપ શર્માની દોષિત જાહેર કરવામાં આવ્યા છે। હાલમાં કોર્ટ કાર્યવાહી ચાલુ છે। સજા હવે સંભળાવવામાં આવશે તેવું જાણવા મળ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।